હે ભાઈ હા મેં કઈક નવીન વાત સાંભળી એટલે તારા મોઢે મારે સાંભળવું છે. નવીન આપણે ઘરે શું છે? કાંઈ નવીન નથી. આ સપ્તાહ બેઠી નવીન હે. ના ઈ નહીં, ખોટું બોલ. હમણાં કીધું નો અહીંયા હું તાર ભેગો આવ્યો નથી. જે હોય હાસું કે હું તારો હગો ભાઈ છું. એમ નહીં, હું તાર ભેગો કીધું આવ્યો નથી, મને ખબર નથી હું નવીન હે. કઈ નવીન ખોટું નથી. બોલ માં તારા મોઢે સાંભળવું સાચું કે હું કાંઈ નવીન નથી. હું વિચાર એટલે કઈ નવીન હે નથી ખબર. હું વિચાર કરતો તો મેં કીધું કાયમ મને 2 વાગે ભાત આવે, કઈક 2:30 વાગે આવે, કઈક મારે ઘરે બોલો હાલીને ખાવા આવવું પડે, અને આ 3 દી થી 11:30 વાગ્યામાં બપોર પેલા ભાત પોગી જશે. આનું કારણ શું? પણ પછી મને મારા ભાઈબંધ બધા બેઠા ને જો એટલે સડિયું વાળા એને કીધું એટલે તારા મોઢે મારે સાંભળવું છે. નવીન શું છે કે? એટલે મને કઈ ખબર જ નથી. કહું ખરા નથી ખબર. ના રે ના, ખોટું બોલ માં તારો ભાઈ છે સાચું કે ને? નથી ખબર. એટલે તું મારા ભાભીને નથી તેડી આવ્યો? ઈ કદાચ હોય એમ. તો પછી ના કેમ પાડે? હાઈલા રે આ તો ને મારા ભાભીને તેડી આવે ને મારે દીકરો 11:30 વાગ્યા ભાત મોકલી દે એટલે એમ કે ગાંડો ઘીરે નો આવે ને મારા દીકરો નડે બોલો. ગાંડો 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 કરીને વાડીએ ને વાડીએ ઢહેડો કરીને આવો થઈ ગયો. નકર અસલ મજાનો હતો. અને પાછું થોડુંક નાનપણમાં ભૂલ થઈ ગયો, નાનપણમાં ભમરો ખાઈ ગયો. હા તો એમાં કાંઈક બુદ્ધિ બગડી ગઈ. ઢહેડો કરી કરીને આવો થઈ ગયો. આ મારા દીકરા જલસા કરે લે. અને 3 દી થી ભાભી આવ્યા છે મને ઘરે જ નથી જવા દેતો. 11:30 વાગે ભાત મોકલી દે, નકર 2 વાગી જતા ભાત ને. બીજું ઠીક, તારી હગાઈ કરીને તે દી હું હગાઈમાં આવ્યો તો પછી લગ્નમાં તો હું ગાંડો થઈ ગયો તો એટલે મને તમે વાડીએ ને વાડીએ રાખ્યો. એટલે મારે ભાભીને જોવા છે. બોલાય ને બોલાય તાર જોવાય મારે નથી જોવી. કેમ તારું ઘરમાં નથી હાલતું? નથી હાલતું લે વાતે હાસુ અમે ક્યાં તારું હાલે? ઘરે ગયો તો ઠામણા ઉટકતો બેઠો બેઠો. ભાભી ટીવી જોતો હતા, આ ભૂંડો ઢોલ જેવો ઠામ ઉટકતો. ન હાલતું હોય તો હું કામ હાલી નીકળે? એના કરતા મારી જેમ રહેતા હું વાત. મારે ઠામ તો થવાનો છે એટલે નહીં થવાના. હું હવે તો આવજે, જોતો જોયું ઠામ. હવે બોલાય ને ભાઈ મારા ભાભી. તાર જોવાય બોલાય, મારે નથી જોઈ લે. તારે કીધું નહીં આવે? નહીં આવે. હું બોલાવું? આ બોલાઈને જોઈ તારે. એ ભાભી, એ ભાભી, એ ભાભી, એ ભાભી, એ ભાભી. કોને કેસ? ભાભી એ ભાભી કેતો ને નકર લાફા ભેગા તારા શેડા કાઢી નાખીશ. કેને ભાભી કે શરબત આવતી રે? એટલે તે આને એ નથી કીધું વાડી હજી એક મારો હગો ભાઈ છે. હમણે આવતી રે. ખોટો મું હે. કોનો ભાઈ? હે કોણ ઓળખી? એટલે હાથું કા મને ઓળખી નથી. કોને કેસ ભાભી તું? ભાભી હવે કેતો નહીં હો. ભાભી હું તમારે કારણ કે લગ્ન કરવા આવ્યા હતા ને ત્યારે મારી યારે નક્કી કર્યું હતું કે મારો કોઈ ભાઈ નથી, તો કોટો ક્યાંથી ફૂટ્યો? હા કે ભાઈ કેનો છો તું? તે એટલું નથી કીધું કે મારો હગો ભાઈ છે એમ વાડીએ? કોઈ નથી. ખોટો હે સાલો ઈ. સાચું બોલો છો? સાચું સાચું. આને કે ને કે મને માર દેતા ઈડો મને માર. આને કે મારો ભાઈ છે એમ કે? કોઈ ભાઈ જ નથી મારે. ખોટો હે. ચાલો ભાભી ખોટો છે. ભાભી ખોટો છે. માર માનો. અને તમે મારી સામું બોલો જ માં. ખોટો હાવ છે. આવ ખોટા. તમને ખબર છે કોક હોય ને તો રિહામણે બાયું જાય. સાચી વાત છે. આ તો કેટલા દિવસે આવ્યા પાછા. રિહામણે ખબર છે ને રિહામણે વઈ ગયા હતા. રિહામણે નતો કે નવરીનો નતો. મેં દીકરો લે પાવ ભાજી બનાવવા જાત તું. કાલે હું હરોજ આવીશ. રિહામણે બાયું જા તો જણો વઈ ગયો. ચાલા દિવસે આવ્યો અહીંયા. હા એટલે દાજુ તારે છે ને જીક જીક તમને વાંધા.
અને તમે તો હાવ રેવા જ દ્યો. કેમ રેવા દ્યો? કા કેમ? ખબર છે ને શું ખબર હે? મારા માવતર આગળ આવ્યા હતા હા. અને મોટી મોટી કરતા હતા. હું મોટી મોટી કરતા હતા. તમે આખા ગામમાં વાત કરી હતી વાત કરી કે હતી. જાન જ્યારે અમે લઈને આવશું ગામમાં હા. ત્યારે હાથીની અંબાડી ઉપર ચડીને આવીશ. મરી ગયા હાથીની અંબાડી ઉપર ચડીને આવ્યા નહીં અને છોટા હાથી લઈને હાલ્યા આવ્યા.